નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। અરેરા બ્રિજ પાસે 660 લીટર દેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે અરેરા બ્રિજ નજીકથી ગાડીમાં ₹1.32 લાખના 660 લીટર દેશી દારૂના જથ્થા સાથે કાર ચાલક સહિત બેને નડિયાદ ગ્રામ્ય પોલીસે ઝડપી પડ્યા હતા, જ્યારે દારૂ ભરી આપનાર તેમજ દારૂ મંગાવનાર આરોપીઓ વોન્ટેડ હોવાનું જાણવા મળ્યું છે। આ બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। નડિયાદ ગ્રામ્ય પોલીસ ગઈકાલે સાંજે પેટ્રોલિંગમાં નીકળી હતી, દરમિયાન આણંદ તરફથી એક કાર દેશી દારૂ ભરીને અમદાવાદ તરફ જનાર હતી, જેથી પોલીસે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અરેરા બ્રિજ નજીક વોચ ગોઠવી હતી। દરમિયાન આણંદ તરફથી આવેલી ગાડી આવતા તેને ઊભી રાખી ગાડીના ચાલક તેમજ તેની બાજુમાં બેઠેલ ઇસમની પૂછપરછ કરતા પંકજ કસ્તુરીલાલ ગુલાબી પંજાબી રહે હાટકેશ્વર અમદાવાદ તેમજ મનોજ રામકિશન કુરીલ રહે રામદેવનગર છાપરામાં હાટકેશ્વર અમદાવાદ હોવાનું જણાવ્યું હતું। દેશી દારૂ ટીનાભાઈ રહે મોગર આણંદ તેમજ પ્રકાશ ઉર્ફે પક્કો ચકલાસી ભાગોળ નડિયાદે ભરી આપ્યો હતો અને પારસ જૈન રહે અમરાઈવાડી અમદાવાદે મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું। પોલીસે બંને પાસેથી મોબાઈલ નંગ 2 કિંમત ₹10,000 તેમજ ગાડીમાંથી પ્લાસ્ટિકની કોથળીઓ નંગ 22,660 લીટર દેશી દારૂ કિંમત ₹1,32,000નો મળી આવ્યો હતો। તેથી પોલીસે દેશી દારૂ તેમજ ₹5 લાખની ગાડી મળી કુલ ₹6,42,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે 5 ઇસમો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી।